નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. સુંદરકાંડની ચોપાઈઓમાં જે મેનેજમેન્ટની વાત આવે છે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. બાબા તુલસીદાસજીએ લખેલા રામચરિતમાનસના સુંદરકાંડની આ ચોપાઈઓમાં મેનેજમેન્ટના તમામ સિદ્ધાંતોને અદ્ભુત રીતે આવરી લેવામાં આવ્યા છે અને એની વિશદ ચર્ચા આપણે દરરોજ 2 થી 3 ચોપાઈઓ લઈ અને કરીએ છીએ. ત્યારે આજે વધુ ચોપાઈઓ જોઈએ અને એમાં રહેલા મેનેજમેન્ટના સિદ્ધાંતો અને એની વાતો સંદર્ભે આપણે ચર્ચા કરીએ. ઋષિ અગત્સિંહ સાપ ભવાની રાક્ષસ ભયહુ રહા મુનિ જ્ઞાની બંદી રામ પદ બારહી બારા મુનિ નિજ આશ્રમ કહુ પગુધારા વિનય ન માનત જલધિ જડ ગયે 3 દિન બીતી બોલે રામ સકોપ તબ ભય બિન હોય ન પ્રીતિ લક્ષ્મણ બાન સરાસર આનું સોસુ બાર દે બિસિક કૃષાનું સઠસન વિનય કુટિલ સન પ્રીતિ સહજ કૃપન સન સુંદર નીતિ. ખૂબ મહત્વની ચોપાઈ છે. ખૂબ જ વ્યવહારુ જ્ઞાન કોને કહેવાય અને વ્યવહારિક રીતે વાતનો ઉકેલ શું હોઈ શકે એ 2 ચોપાઈઓમાં ખૂબ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. બોલે રામ સકોપ તબ ભય બિન હોય ન પ્રીતિ. એટલે કે રામજીએ પણ ગુસ્સો કર્યો અને ભય વિના પ્રીત નહીં એવું કહ્યું. હવે રામજીએ ક્રોધ કર્યો છે. એના પહેલાની ચોપાઈમાં આવ્યું કે રાક્ષસ રાવણ કેવી રીતે બન્યું એની વાત છે. ઋષિમુનિએ એને શ્રાપ આપ્યો. અગસ્ત્ય ઋષિએ રાવણને શ્રાપ આપ્યો એટલે એટલો જ્ઞાની હોવા છતાં પણ એ રાક્ષસ બન્યો. અને એ જ અગસ્ત્ય મુનિ રામજીના ચરણને સ્પર્શ કરી અને આશ્રમમાં જતા રહે છે. આ બંને વચ્ચેનો તફાવત છે. અહીંયા પણ આ વાત આવે છે, ભય બિન હોય ન પ્રીતિ. અમુક ડંખ સ્વભાવ પ્રમાણે રાખવો પડે. તમારું વજૂદ કે તમારું અસ્તિત્વ ટકાવવા માટે પણ તમારે તમારો ડંખ રાખવો પડે. સાપ ડસે નહીં પરંતુ એનો ફૂફાડો બહુ મહત્વનો હોય છે. એ બહુ જાણીતી વાત છે કે સાપને લોકો પથ્થર મારતા હતા અને સાપ છે ક્રોધ કર્યા વગર એ પથ્થર ખાતો હતો. ત્યારે એક સાધુ ત્યાંથી પસાર થતા હતા અને એમણે જોયું. પછી એમણે સાપને ઉપદેશ આપ્યો કે તને પથ્થર મારે તો એની સામે તારે ફૂફાડો મારવો પડશે. તું ફૂફાડો મારીશ તો બધા દૂર ભાગી જશે. એટલે આ ફૂફાડો જે છે એ ખૂબ મહત્વનો હોય છે. સામેના વ્યક્તિની અંદર એટલો ભય તો હોવો જ જોઈએ અને એ જ ભય બતાવવા માટે હવે ભગવાન શ્રી રામ તૈયાર થયા છે અને એમણે કહ્યું છે કે ભય બિન હોય ન પ્રીતિ. લક્ષ્મણ બાન સરાસર આનું. લક્ષ્મણજીને કહ્યું કે લાવ મારું બાણ જે છે એ લાવ અને હું હમણાં સાગરને સૂકવી દઉં છું. આ જે યથોચિત સમયે ક્રોધ કરવો એનું પણ મહત્વ છે. સમય આવે ત્યારે ક્રોધ કરવો. સતત ક્રોધ કરવાની વાત નથી. સમય આવે ત્યારે ક્રોધ કરવાનો છે. કંપનીની અંદર પણ જ્યારે બધું સમૂહસૂત્રું ચાલતું હોય, બધું વ્યવસ્થિત ચાલતું હોય, વ્યવહારિક રીતે બધી વાતો થતી હોય, વહીવટ બધો બરોબર ચાલતો હોય, ત્યારે ક્રોધ અસ્થાને છે. ત્યારે ક્રોધ કરવાની કોઈ આવશ્યકતા નથી. ઘણી વખત આપણે જોઈએ છે કે પરપીડન વૃત્તિવાળા જે બોસ હોય છે એ લોકો બીજાને પીડા આપીને જ પોતાને આનંદ મનાવતા હોય છે. એ વૃત્તિ લાંબો સમય ચાલતી નથી. અને અકારણ ક્રોધ કરનારા મેનેજર કે બોસના કર્મચારીઓમાં એ હંમેશને માટે તિરસ્કૃત બની જતા હોય છે અને તિરસ્કૃત બનવા માટેનું વાતાવરણ કર્મચારીઓ જ ઊભા કરતા હોય છે. આ તમામ સંદર્ભમાં આપણે જોઈએ તો મેનેજમેન્ટનો બહુ મહત્વનો સિદ્ધાંત છે કે બોસ જે છે એણે એનો પાવરનો મિસયુઝ નથી કરવાનો. જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરવાનો છે. જરૂર પડે ત્યારે એ પાવર એને બતાવવાનો છે. એના પહેલાં એણે
કશું જ કરવાનું નથી. જો આ પ્રમાણેનું તમારું મેનેજમેન્ટ હશે, અનાવશ્યક ગુસ્સો કરતા નહીં હો તમે, તો તમારા ગુસ્સાનું પણ એક ચોક્કસ વેલ્યુ હોય છે, અને વેલ્યુને જાળવી રાખવા માટે પણ તમારે ગુસ્સા ઉપર કાબુ મેળવવો પડે છે. અને જે વ્યક્તિનો ગુસ્સા ઉપર કાબુ હોય છે એ વ્યક્તિ તમામ બાબતો ઉપર કાબુ રાખી શકે છે. પોતાની લાગણી ઉપર કાબુ રાખી શકે છે, પ્રેમ ઉપર કાબુ રાખી શકે છે, જો ગુસ્સા ઉપર કાબુ હોય તો. અન્યથા એનો વારંવાર થતો ગુસ્સો એ વ્યર્થ જશે, એ માત્ર વાણી વિલાસ બની રહેશે. એટલે ભય બી ન હોય ન પ્રીતિ. ભય તો હોવો જ જોઈએ, તો જ પ્રીત રહેશે, પ્રેમ રહેશે અને ધાક રહેશે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.